સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સાયલા નેશનલ હાઈવે વચ્ચે મોરવાડ ગામના બ્રિજ ઉપર આગળ જતા ડમ્પર પાછળ ટેમ્પો ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળના પરિવારના 5 તેમજ ડ્રાઈવર સહિત 6 લોકોના મોત થયા હતા, જેમાં એકના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો। તે દરમિયાન મૃતકના પીએમ સર્ટી મોડા પડ્યા હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા ગાંધી હોસ્પિટલે આવ્યા હતા। सांसद चंदू सिहोरा सिविल होस्पिटल में विजिट पर गया त्यारे स्टाफ द्वारा गैरवर्तन करवामां आव्युं हतुं। सांसद तो सिविल होस्पिटल की विजिट कर्या राखी ते शुं करी लेवाना सहितना शब्दों साथेनो वाणीविलास तथा वर्तनथी सांसद लाल गुम थया हता। आथी रोषे भरायेला सुरेन्द्रनगरना सांसद चंदुभाई शिहोरा द्वारा पगला भरवा तंत्रने सूचना आपवामां आवी हती, जेथी होस्पिटल स्टाफमां फफड़ाट फैलाई गयो हतो। જ્યારે આ બનાવ અંગે હોસ્પિટલના અધિકારી ડોક્ટર કુમારે જણાવ્યું કે જે સ્ટાફ કર્મીએ આવું વર્તન કર્યું છે તેને મેમા સહિતની કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને હોસ્પિટલમાં ફરીવાર આવી ઘટના ન બને। આવે છે શું કરી લેવાના નહીં કોને મને અત્યારે જે સમાચાર મળ્યા છે કે કોઈ તમારા સ્ટાફમાંથી ઉકેલો સાંસદ વિઝિટ કરવા નંબર શું ઉખાડી લેવાના હું તો હું કેસ કરું છું એની ઉપર આ ભાઈ બોલ્યા સાહેબ, હું સાંભળતો હતો બહાર આ ભાઈ બોલ્યા, આ બોલતા ગયા અહીંયા નીકળતા ગયા કહેતા ગયા, આ ભાઈ બોલતા હતા મને ખબર શું બોલ્યા તમે એમ કહેતા હતા એ હવે તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાનું મને ખબર આ ભાઈ પોતે હતા, હા પોતે હતા હર્ષિત સોલંકી સાહેબ મારી હાજરીમાં એ ભાઈ આવું બોલે છે, અમારે એનો એક્શન લેવાના અને સર કાંઈ બોલ્યા જ નથી, હું કાંઈ બોલ્યો જ નથી। અમારા બહાર બે સિક્યુરિટી વાળા પૂછો ને હું એમ કરતો 3 હતા અમે અને એમ કહેતા